ઘરે ઘરે કચરા પેટી મૂકે, પણ આપણે જ્યાં ત્યાં માવાવાળાને જ છે ને એક જહાજ ભરી ભર દરિયે મૂકી આવવાની જરૂર છે. ભલે થૂક્યા જ કરે, થૂક્યા જ કરે, થૂક્યા જ કરે. એક લીપની અંદર લખ્યું હતું હમણાં, કેટલું મસ્ત લખ્યું હતું. પ્લીઝ કિરીટભાઈ, હમણાં આમ બધે લીપમાં જવાનું, લીપમાં લખ્યું કેટલા કંટાળી ગયા છે. કોઈએ આમાં થૂકવું નહીં અને કોઈ આમાં કચરો નાખવો નહીં, જે નાખે એની માં કસમ છે લખ્યું તું. અરે સુરતમાં અને મુંબઈમાં ઓલી બિલ્ડિંગોમાં ખૂણે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ મૂકવી પડી, કારણ કે થૂકી થૂકીને. બીજાની ક્યાં વાત કરો છો તમે? સાળંગપુર આવો છો બધા? કેટલું સુંદર સાળંગપુર બનાવ્યું, કેટલા સરસ રોડ, કેટલા બગીચા, કેવા કુંડા. એ મારા બાપ અમારા રોડ માવાવાળા બગાડી નાખે. એને ઈ શરમ નથી આવતી, હનુમાનજીના ઘરે નો થૂકાય. જે ધરતીની ઉપર તમે થૂકો છો માવા ખાઈ ખાઈ, ધરતી ભગવાનની પત્ની છે ને આપણી માં છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ વે. આ ધરતી માં છે, એમાંથી અનાજ પાકે છે, એમાંથી પાણી મળે છે, એમાંથી સોનું મળે છે, એમાંથી ડીઝલ મળે છે, એમાંથી પેટ્રોલ મળે છે, એમાંથી બધું જ મળે. મારી વિનંતી છે, સ્વચ્છ અમદાવાદ રાખજો. જ્યાં ત્યાં માવા ખાઈને નાખતા નહીં, કપડા જ્યાં ત્યાં કાગળ નાખતા નહીં. બહેનોને વિનંતી છે, ઉપરથી ડોલુનો કચરો નો નાખતા, થોડુંક હાલજો. આનો આ માણસ અમેરિકા જાય ને તો બારીની બહાર કાગળિયું ન નાખે. કેમ? આ નો નખાય. કેમ ભાઈ? મરી જાય, પોલીસ પકડી જાય. અને આયત આપણા બાપનું છે ને, બગાડવા માટે છે ને. લે, આ દેશ આપણા બાપનો છે, આપણે નો બગાડીએ તો કોણ બગાડે? એ મારા બાપ એવું ન હોય. તમે છે ને રોડ અને ઓલા બધા જે બિલ્ડિંગોના જે ઓલા ખૂણા છે ને રંગી નાખો છો, લાલ કરી નાખો માવાવાળા. આ ગુજરાતમાં જ છે હો માવો. અને ગુજરાતી જ્યાં જ્યાં છે ત્યાં માવો લઈ ગયા. હું એન્ડ્રોપ જાઉં, એન્ડ્રોપ છે તો પડી ગયા, આમ ઠેલું ભરી ભરી માવા લઈ જાય. બોલો, આપડા હીરાવાળા ક્યાં ક્યાં પોગાડ્યો, હિમાલયમાં પોગાડ્યો. એમાં છે હું ખબર નથી પડતી. એના કરતા મારે હસમુખભાઈનો ગાયનો દૂધના માવો ખાવ ને યાર, કેવા થાવ. રંગાવવું હોય તો ભગવાનના રંગે રંગાવ, આવા ખોટા રંગથી રંગાવાની જરૂર નથી. એટલે તો કોઈએ ગાયું છે ને, તું રંગાઈ જાને